હલો નમસ્કાર. ચોમાસાની શરૂઆત થઈ રહી છે ને તેવામાં ગુજરાતીઓ જે મકાઈ ખાવામાં પાછા ન પડે અને અત્યારે મકાઈની અંદર જો પોષક તત્વોની સૌથી પહેલાં વાત કરી દઉં તો મકાઈ અનેક ગુણોથી ભરપૂર છે. તેમાં અનેક વિટામિન્સ છે, મિનરલ્સ છે, વિટામિન B12 છે, કેલ્શિયમ છે, ફાઇબર છે. આ તમામ વસ્તુઓ એક જ વસ્તુની અંદર એટલે કે મકાઈના સેવનથી આપણા શરીરમાં પૂરી પાડી શકાય છે. પરંતુ મકાઈનું જો યોગ્ય રીતે સેવન કરવામાં ન આવે તો શરીરને તકલીફોમાંથી પણ પસાર થવું પડે છે. જી હા, મકાઈનું સેવન બાફેલી હોય કે શેકેલી મકાઈ હોય, પરંતુ એના સેવન બાદ પાણી તુરંત પીવામાં ન આવે તો વધુ સારું રહેશે. આપણે ઘણી વખત આપણા બુજુર્ગોના મુખેથી સાંભળ્યું છે કે મકાઈનું વધુ પડતું સેવન આપના પેટમાં દુખાવો પહોંચાડશે, પરંતુ એ પેટનો દુખાવો મકાઈના સેવનથી નહીં પરંતુ મકાઈના સેવન બાદથી પીવામાં આવતા પાણીથી થાય છે. મકાઈની અંદર સ્ટાર્ચ રહેલો છે, આ સિવાય કાર્બાઇડ પણ રહેલો છે, કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ, જેનાથી પ્રોટીન અને તમામ વસ્તુઓ તો મળે છે, પરંતુ તુરંત પાણી પીવાથી તેની વિપરીત અસર પણ આપણા શરીરની અંદર રહે છે, જેથી ગેસ બને છે, પેટનું ફૂલવું, આવી સમસ્યાઓ થાય છે. સવાલ એ થાય કે મકાઈનું સેવન કેટલા સમયના અંતરાલ બાદથી પાણી પીવું જોઈએ, એટલે કે સેવનના કેટલા સમય પછી પાણી પીવું જોઈએ? તો જવાબ છે 45 મિનિટથી 1 કલાકના અંતર બાદ મકાઈનું સેવન કર્યા બાદ તમારે પાણી પીવું જોઈએ, જેથી કરીને આપને મકાઈના સેવન બાદથી જે શારીરિક સમસ્યાઓ ઊભી થાય છે તેનાથી છુટકારો મળે. આઈ હોપ આ માહિતી આપને ઉપયોગી નીવડે.